નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોલેજ ગાર્ડનમાં તમારું સ્વાગત છે। આજે આપણે સાયન્સ પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો વિશે જોશું। જો જીવનની અંદર રાસાયણિક સમીકરણો, રાસાયણિક પ્રક્રિયાઓ તમારી આજુબાજુ જ થતી હોય છે, છતાં પણ તમને ખબર નથી હોતી કે આ એક જાતની રાસાયણિક પ્રક્રિયા છે। આપણી આજુબાજુ, આપણા ઘરમાં જ આપણને ઘણું બધું રસાયણનું નોલેજ મળે છે। શું છે રાસાયણિક પ્રક્રિયા? એટલે કે કેમિકલ રિએક્શન એન્ડ ઇક્વેશન, બરોબર? રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ એટલે કે કેમિકલ રિએક્શન એન્ડ ઇક્વેશન, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો। હવે આપણે જોઈએ કે બેન, રસાયણ વિજ્ઞાન અઘરું હોય છે। સાયન્સ જેને રાખવું છે એ સ્ટુડન્ટ વધારે રસાયણ વિજ્ઞાન કરે તો ચાલે। અમે બેઝિક વાળા છીએ તો અમે રસાયણ વિજ્ઞાન નહીં કરીએ, ખાલી જીવ વિજ્ઞાન ને ભૌતિક વિજ્ઞાન થોડું થોડું કરીને અમે પાસિંગ માર્ક્સ કરશું નહીં। આવું શું કામ કરવાનું? આપણને પૂરા માર્ક્સ લેવાના છે, પૂરા સ્કોર કરવાના છે। તમે સાયન્સ રાખો, ખપે ન રાખો, કોમર્સ રાખો, આર્ટ્સ રાખો, પણ વિજ્ઞાન એક આખું અલાયદું જ્ઞાન છે। જેટલું તમે એમાંથી નોલેજ મેળવશો એટલું ઓછું જ રહેશે। તો આજે આપણે રસાયણ વિજ્ઞાનનો ભૂત ભગાડશું। તો જોઈએ શું છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો। આપણે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોનો તો ડીપમાં અભ્યાસ કરશું જ, કેવી રીતે સમીકરણો બનાવવા, કેવી રીતે બંને બાજુ સરખા કરવા। પહેલા શું છે રાસાયણિક, શું છે કેમિકલ, એના વિશે આપણે જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, તમે જોશો ને તો તમારી આજુબાજુ, તમારા ઘરની અંદર જ તમને આ રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળી જશે। જેમ કે તમે સવારે ઉઠો છો, બરોબર? સવારે ઉઠીને બ્રશ કરો છો કે નથી કરતા? કેટલા વિદ્યાર્થીઓ બ્રશ નથી કરતા? બધા કરે છે બ્રશ, બરોબર? તો તમે જે બ્રશ કરો છો, તો એ જ્યારે તમે બ્રશ કરતા હો છો ને ત્યારે એની અંદર તમે જે ટૂથપેસ્ટ કે ટૂથ પાવડર જે વાપરો છો એ પણ એક કેમિકલ છે, રસાયણ છે। શું છે? બેઝિક છે। શું કામ આપણે બેઝ છે, શું કામ બેઝ આપણે નાખીએ છીએ સવારના પોરમાં મોઢામાં? તો રાત્રિ દરમિયાન આપણા મોઢાની અંદર કીટાણુ, વાયરસ બધું જાતું હોય, આપણે જે ખોરાક ખાધું હોય એમાંથી પણ એ પાચન મેળવતો હોય। એટલે આપણે જો સવારે ઉઠશું ત્યારે આપણી જીભ ખટાશ ઉપર હશે, આપણા મોઢાની અંદર એસિડ વધી ગયું હોય છે, અને એને લીધે આપણા દાંત ઉપર એસિડનો પડ જમા થતો હોય તો દાંત ખવાઈ જાય, આપણા સડી જાય જલ્દી। એટલે સવારના પોરમાં ઉઠીને મમ્મી અને દાદી કહેશે ચલો બ્રશ કરો, તો આપણે બ્રશ કરીએ છીએ, રાસાયણિક પ્રક્રિયા કરી, કારણ કે મોઢામાં એસિડનું પ્રમાણ વધુ હતું, બેઝ દ્વારા આપણે એનું પ્રમાણ શું કરી નાખ્યું? ઘટાડી નાખ્યું। આવા તો ઘણા બધા આપણે રોજિંદા જીવનમાં રસાયણનો ઉપયોગ કરીએ છીએ। દહીં કોને ભાવે છે? પ્રીતભાઈને દહીં બહુ વાલું છે, બરોબર ને? પણ એ દહીં શું છે? એક જાતની રાસાયણિક પ્રક્રિયા જ છે। દૂધમાંથી દહીં બનવું રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ કહેવાય। તમારી મમ્મી ઘરે ઢોકળા બનાવે છે, ઇડલી બનાવતા હોય છે, ઢોસાનો હાથો દેતા હોય છે, તમારો બર્થડે હોય તો કેક બનાવવામાં આવે છે, તો એ પણ શું છે? રાસાયણિક પ્રક્રિયા છે। રોજ તમે જમો છો, તમારી મમ્મી રસોઈ બનાવે છે, રાંધે છે, તો રંધાવવું પણ શું છે? રાસાયણિક પ્રક્રિયા છે। તો આજે આપણે આવી કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ વિશે જોઈએ। ખબર કેમ પડશે કે ભાઈ આ રાસાયણિક પ્રક્રિયા છે? તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થનો રંગ બદલી શકે, આકાર બદલી શકે, પછી એની સ્મેલમાં, સુગંધમાં ફેરફાર થઈ શકતું હોય છે, એનો આખો રૂપ બદલી શકતો હોય, ગંધમાંથી વાયુ, વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતરિત થઈ શકતો હોય, રંગ બદલી શકતો હોય। તો આ બધા ફેરફાર આપણને દેખાડે છે કે ભાઈ આ રાસાયણિક પ્રક્રિયા થઈ છે। તમે સરસ મજાની કોઈ સાયકલ લઈ આવો છો, બરોબર? અને એ સાયકલને તમે વરસાદની સિઝનમાં બારે રાખી દીધી, ચલાવતા નથી આવડતી, યુઝ ન કર્યો, અને એ વરસાદની સિઝનમાં અને બારેમાસી બારે ને બારે એક ઠેકાણે પડી રહી, તો તમારી નવી નકોર સાયકલ કટાઈ જાય છે। તો એ શું છે? લોખંડ ઉપર કાટ લાગવું। શું થઈ? પણ રાસાયણિક પ્રક્રિયા થઈ। આ કાટ ન લાગે એના માટે તમે જોયો હશે ઘણીવાર તમારા મમ્મી કે પપ્પા કે હોય ને, તો ઘરની અમુક લોખંડની વસ્તુ હોય, જેમ કે કબાટ હોય લોખંડનો કે કોઈ લોખંડની અન્ય વસ્તુ હોય, તેના ઉપર તમને કલર કરતા જોયા હશે કે એ લોકો કલર લગાડી દે છે જેથી કટાય નહીં। તો એ પણ શું છે? એક જાતની રાસાયણિક પ્રક્રિયા છે। તો આવી કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ આપણે જોઈએ, જેમ કે ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધ ખુલ્લું મૂકી દેવામાં આવે। હવે જો તમે જોતા હશો કે ઉનાળામાં મમ્મી રાડું નાખતી હોય, 2-3 વાર દૂધ ગરમ કરે ને જો દૂધ ગરમ કરતા ભૂલી જાય તો બગડી પણ જાય છે, અથવા ડીપ ફ્રીજમાં રાખી દેતા હોઈએ છીએ દૂધ। જો એ દૂધને ગરમ કર્યા વગર તમે બારે એમને એમ રાખી દો ઉનાળામાં, તો એ દૂધ બગડી જાય છે। તો દૂધનું બગડવું એ એક જાતની રાસાયણિક પ્રક્રિયા છે।
દૂધની અંદર થોડુંક મેરવણ નાખી દે, સરસ મજાનો દહીં જામી જાય છે. તો દૂધમાંથી દહીં બનવું એ પણ એક જાતની રાસાયણિક પ્રક્રિયા છે. લોખંડને ભેજમાં ખુલ્લો મૂકી દો, કટાઈ જાય છે, તો એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. ખાટા ફળના રસમાં આથો આવો, શું બની જાય? કોને ખબર છે? ખાટા ફળના રસમાં જો આથો આવી જાય તો એ શું બની જાય? દારૂ બની જાય છે. બરોબર? મેને પી નહીં હૈ, એટલે આ ખાટા ફળના રસમાં આથવણ આવો, દારૂ બની જાવો, એ પણ એક જાતની રાસાયણિક પ્રક્રિયા છે. પણ આ રાસાયણિક પ્રક્રિયા આપણા શરીર માટે હાનિકારક છે, એટલે કોઈ આવું કંઈ પીજો નહીં. ખોરાકનું રંધાવું, ઇવન આપણે જે શ્વાસોશ્વાસ કરીએ છીએ ને, એ પણ એક રાસાયણિક પ્રક્રિયા જ છે. આપણા શરીરની અંદર જે પાચન થાય છે ને, એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ, આપણે 5મો ચેપ્ટર ભણી ગયા પાચન, એની અંદર એસિડ ભળે છે, બેઝ ભળે છે, આલ્કલી બને છે, બધા ઘટકો છૂટા થાય છે. બરોબર? તો ખોરાકનું શરીરની અંદર પાચન થવું ખોરાકનું, એ પણ એક જાતની શું છે? રાસાયણિક પ્રક્રિયા જ છે. પછી ફળોનું પાકવું, ઘરે મમ્મી સરસ મજાના કેલા કે કંઈ લઈ આવી હોય, સફરજનને થોડાક સમયમાં એકદમ પાકી જતા હોય છે. કાચા હોય તો પાકી જશે, ને પાકેલા હશે તો વધુ પાકી જશે અથવા સડી પણ જશે. તો સડી જવું એ પણ એક જાતની રાસાયણિક પ્રક્રિયા છે. વનસ્પતિના પાન હોય એ અમુક સમય ખરી પડે છે, તો એ પણ રાસાયણિક પ્રક્રિયા છે. વૃક્ષમાંથી ફળ પાકીને નીચે પડે છે, તો એ પણ એક જાતની રાસાયણિક પ્રક્રિયા છે. આવા કેટલાક ઉદાહરણો હું તમને દેખાડું અને પછી આપણે આ પ્રયોગમાં આગળ જઈએ કે આ બધા પ્રયોગની અંદર આપણે અમુક પ્રયોગ પણ અહીંયા કરીએ. જો ફ્રેન્ડ્સ, અહીંયા મેં દૂધને ગરમ કરીને રાખ્યો છે. જો હું આ દૂધને ગરમ ન કરું અને એમને એમ રાખી દઉં તો ઉનાળામાં આ દૂધ છે એ બગડી જશે, એની અંદર એસિડનું પ્રમાણ વધી જશે, બેઝનું પ્રમાણ ઘટતું જશે અને દૂધ મારું બગડી જશે. તે જ પ્રમાણે જોશો તો દૂધમાંથી દહીંનું રૂપાંતર થવું, તો દૂધમાંથી દહીંનું રૂપાંતર થવું એ પણ એક જાતની રાસાયણિક પ્રક્રિયા છે. ત્યાર પછી ફળોનું પાકવું, એ પણ એક જાતની રાસાયણિક પ્રક્રિયા. લોખંડનું કટાવવું એ પણ એક જાતની રાસાયણિક પ્રક્રિયા છે. લીધો ત્યારે તો સરસ મજાનો આ લાઇટર ચમકતો હતો, પણ અત્યારે જોશો તો તે કટાઈ ગયો છે. બરોબર? આ બધા કાટના ડાઘા છે. તો લોખંડનું કટાવવું, દૂધનું ઓરડાના તાપમાને બગડી જવું, દૂધમાંથી દહીંનું રૂપાંતર થવું, ફળોનું પાકવું, આ બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ છે. ચાલો, તો આજે તો આપણે આપણા રસોડાને જ મિની લેબોરેટરી બનાવી લીધી. આપણે જોયું કે કેવી રીતે ફળો પાકે છે, દૂધમાંથી દહીંનું રૂપાંતર થાય છે, દૂધને ખુલ્લું રાખી દઈએ તો બગડી જાય છે, કેવી રીતે કાટ લાગે છે, આ બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ હતી. અહીંયા થોડાક પ્રયોગ પણ હું તમને દેખાડું. દાખલા તરીકે તમે એક મેગ્નેશિયમની પટ્ટી લ્યો. બરોબર? આ તો મારા કને અત્યારે અવેલેબલ નહીં હોય, કારણ કે મારા રસોડામાં મેગ્નેશિયમની પટ્ટી હોય નહીં. પણ તમે એક મેગ્નેશિયમની પટ્ટી, તમારી જે શાળાઓ છે, સ્કૂલો છે, એની અંદર જે તમારી લેબ છે, એ લેબની અંદર ટીચરના ધ્યાનમાં તમે આ પ્રયોગ કરી શકો છો કે તમારે પકડથી એક મેગ્નેશિયમની પટ્ટી, ધારો કે આ મેગ્નેશિયમની પટ્ટી હોય, માર્કર છે, પણ ધારો કે આ મેગ્નેશિયમની પટ્ટી હોય તો એને પકડથી ગરમ કરી અને એને સળગાવવાની. તમે દિવાળીમાં ફૂલઝારી તો જોઈએ જ હશે, સળગાવી પણ હશે. બરોબર? તો એમાં પણ વ્હાઇટ કલરના સફેદ રંગની જગારા મારતી જ્યોત થશે જ્યારે તમે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવશો ને ત્યારે. નીચે તમે એક કાચનો પાત્ર, રકાબી કે ચાઇના ડીશ રાખો તો એમાં પછી બધી રાખ પડશે. એ રાખ જે પાવડર છે એ શું છે? તો મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. એનું મતલબ કે દહન થવું, ગરમ થવું, દહન થવું, સળગવું, એ પણ રાસાયણિક પ્રક્રિયા છે. એનું સમીકરણ મેં અહીંયા તમને દેખાડ્યું છે. 2 મેગ્નેશિયમ પ્લસ O2 એટલે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન. મેગ્નેશિયમની પટ્ટી ઓક્સિજનની હાજરીમાં જ્યારે ગરમ કરવામાં આવે, સળગાવવામાં આવે, ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આને વંચાય મેગ્નેશિયમ ઓક્સાઇડ. બરોબર? એટલે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા, ઓક્સિજનની હાજરીમાં સળગાવતા જગારા મારતી સફેદ રંગની જ્યોતથી સળગે છે અને જે પાવડર આપણને મળે છે તે મેગ્નેશિયમ ઓક્સાઇડનો હોય છે. એટલે કે મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ, બંને ભેગા થઈ અને બની શું ગયો? મેગ્નેશિયમ ઓક્સાઇડ. એવી જ રીતે અહીંયા પીબી. જો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેને Mg શું છે, O શું છે, પીબી શું છે એ ખબર નથી. તેના માટે હું એક સરસ મજાની અલગથી એક લિસ્ટ આપીશ, એમાં બધેના નામ લખી આપીશ કે ભાઈ પીબી એટલે શું થાય, Mg એટલે શું થાય. તો એ રોજ તમે 10-10 પાકા કરશો
તો તમને રસાયણ વિજ્ઞાનના જે સંજ્ઞાઓ છે એ પણ બરોબર યાદ રહી જશે. હવે અહીંયા પીબી એટલે લેડ થાય, બરોબર, લેડ, અને NO3 એટલે નાઇટ્રેટ. અહીંયા લેડ નાઇટ્રેટ લીધું છે અને મેં આગળ પાછળ બે લખ્યા છે સમીકરણને સંતુલિત કરવા માટે. સમીકરણ કેવી રીતે સંતુલિત થાય નેક્સ્ટ વિડીયોમાં હું તમને જણાવીશ. તો લેડ નાઇટ્રેટ, આ કે એટલે થાય પોટેશિયમ ને આઈ એટલે થાય આયોડાઇડ. તો લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે લેડ આયોડાઇડ બનશે અને પોટેશિયમ નાઇટ્રાઇટ બનશે. હું મારા વિદ્યાર્થીઓને હસી મજાકમાં સમજાવવા માટે કહેતી હોઉં કે આ લેડ છે એ કેની સાથે પરણી ગયો? આયોડાઇડ સાથે પરણી ગયો. બાકી કોણ રહી ગયા? તો પોટેશિયમ અને નાઇટ્રાઇટ રહી ગયા. તો કે અમે શું કામ કુંવારા રહીએ, અમે બે ભેગા થઈ ગયા એટલે એ પણ બે પરણી ગયા. બરોબર, આ તો ખાલી એક યાદ રાખવા માટે છે, પરીક્ષામાં આવું નહીં લખવાનું. તો લેડ આયોડાઇડ બનશે અને પોટેશિયમ નાઇટ્રાઇટ પણ બને છે. તો આ પણ એક જાતની રાસાયણિક પ્રક્રિયા થઈ કે આ બે જુદા જુદા તત્વોને ભેગા કરીએ છીએ ત્યારે નિપજ તરીકે આપણને બે અલગ અલગ વસ્તુ મળે છે. તીરની આ બાજુ જે કંઈ પણ લખ્યું હોય એને પ્રક્રિયક કહેવાય છે અને તમારી આવશે ડાબી બાજુ, બરોબર. ડાબી બાજુ જે લખ્યું હોય ત્યારે આ મારી જમણી બાજુ થશે. તો મારી જમણી બાજુ જે લખેલું હોય એ નિપજ કહેવાય ને આને પ્રક્રિયક કહેવાય છે. એવી જ રીતે એક બીજો પણ પ્રયોગ છે. અહીંયા કને જો મેં કંઈક ફ્લાસ્ક જેવું દોર્યું છે, કોર્નિકલ ફ્લાસ્ક છે આ, બરોબર, જેને શુદ્ધ ગુજરાતીમાં ચંબુ કહેવાય. આ ચંબુની અંદર મેં સલ્ફ્યુરિક એસિડ ભર્યું છે ને દાણાદાર ઝીંક. આ બધા પ્રયોગ તમે ઘરે નહીં કરવાના, લેબમાં જ કરવાના તમારે. તો અહીંયા કાને ચંબુની અંદર મેં પહેલાં દાણાદાર ઝીંક નાખી, પછી ધીમે ધીમે એમાં સલ્ફ્યુરિક એસિડ ઉમેરીશ. તો શું થશે? તો નિયમ છે કે જ્યારે પણ કોઈ ધાતુ છે એ એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે હંમેશા હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. એટલે કે આ સલ્ફ્યુરિક એસિડ ને દાણાદાર ઝીંક વચ્ચે રાસાયણિક પ્રક્રિયાથી એક વાયુ ઉત્પન્ન થશે અને આ વાયુ જ્યારે આમાંથી બહાર નીકળશે તો કયો વાયુ હશે? હાઇડ્રોજન. ખબર કેમ પડે કે હાઇડ્રોજન વાયુ છે? તો અહીંયા જો તમે સળગતી દીવાસળી રાખશો તો એ એકદમ ધડાકા સાથે સળગવા લાગશે. એટલે આ પ્રયોગ ઘરે કરવાનો નહીં. ધડાકા સાથે સળગે છે કારણ કે હાઇડ્રોજન છે દહનશીલ છે, ધડાકા સાથે વિસ્ફોટ કરે એવો હોય છે. તો આ બધા પ્રક્રિયાઓ છે, આ બધી જે રાસાયણિક પ્રક્રિયાઓ છે. હવે પ્રશ્ન એ થાય બેન આ સમીકરણ બનાવતા જ અમને મેન તો નથી આવડતું, સમીકરણની અંદર આ સંજ્ઞાને શું કહેવાય એ નથી આવડતું. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે એ બધી ચર્ચા કરશું. તમને સમીકરણ બનાવતા આવડી જશે, સંજ્ઞાઓ પણ આવડી જશે. આજના તો ખાલી આપણે રાસાયણિક પ્રક્રિયાનો અને સમીકરણનો પરિચય લીધો. એ પરિચય દરમિયાન આપણે જોઈએ છે કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફાર થાય છે. 2 માર્ક્સમાં પૂછાતો હોય છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કયા કયા ફેરફાર થાય છે. તો અવસ્થામાં પરિવર્તન થાય એટલે ઘન, પ્રવાહી, વાયુ અવસ્થા બદલે, રંગમાં પરિવર્તન આવે, લાલ, લીલો, પીળો, ગુલાબી એમ રંગ બદલી જાય. લાલ હોય તો લીલો થઈ જતો હોય, કદાચ પીળો હોય તો ગુલાબી થઈ જતો હોય. એના પણ આપણે પ્રયોગ જોશું. પછી વાયુઓનો ઉદ્ભવ થાય એટલે કે નવા નવા વાયુ, જેમ કે અહીંયા કયો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો. તાપમાન બદલે, ઠંડો હોય તો ગરમ, ગરમ હોય તો ઠંડો થઈ જાય એટલે ઉષ્માક્ષેપક કે શોષક પ્રક્રિયા થઈ શકે. ગંધમાં ફેરફાર થાય. તો આ બધી વિશે વિસ્તૃત માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. અત્યારે આપણો આ રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણનો માત્ર પરિચય હતો જેની અંદર આપણે થોડું ઘણું જોયું. ત્યાં સુધી હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આ બધા સમીકરણો કેમ બનશે, કેવી રીતે બનશે એ બધી ચર્ચા કરશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સૌ ભણે, સૌ આગળ વધે.